હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં. બરાબર છે. તો આજે તમારા માટે સારી એવી ઉપયોગી માહિતી લઈને આવી ગયા છીએ. બરાબર. તો આ જે આરઆરબી દ્વારા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી હતી, બરાબર છે, જે આરઆરબી સબ ઇન્સ્પેક્ટર એટલે કે આરપીએફ એસઆઈની જે ભરતી બહાર પાડવામાં આવી હતી એના માટેની એક્ઝામ આવી ગઈ, એક્ઝામની ડેટ આવી ગઈ છે અને સિટી સ્લીપ પણ આવી ગઈ છે. બરાબર. તો સિટી સ્લીપ કઈ રીતે ડાઉનલોડ કરવી અને કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા, તો એના માટેનો આજનો વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. તો વિડીયો પૂરો જોજો અને ધ્યાનથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે અહીંયા આરઆરબી ટાઈપ કરી દેવાનું રહેશે. જેવું આરઆરબી ટાઈપ કરશો, બરાબર, તમારે નીચે આવી જશે આરઆરબી કોલ લેટર. આરઆરબી કોલ લેટર 24 તમારે ટાઈપ કરવાનું રહેશે. જેવું તમે ટાઈપ કરશો એવું તમારી સામે અહીંયા આવી જશે. બરાબર. ઓફિશિયલ આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અહેમદાબાદ. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર છે. પછી ડાયરેક્ટ કઈ રીતે જવું એ પણ તમને બતાવીશ. પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. બરાબર છે. આ તમારે જોવાનું રહેશે. આ તમારો વિષય છે. બરાબર. આવી રીતે દેખાશે CN05-2020-40. બરાબર એવું આવશે. તો તમારે અહીંયા તે પ્રમાણે તમારે સિલેક્ટ કરવા દેવાનું. અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે CN RPF 01-2024 સબ ઇન્સ્પેક્ટર. કારણ કે આપણે સબ ઇન્સ્પેક્ટરનું જોઈ રહી છીએ, તો એના માટે સબ ઇન્સ્પેક્ટર પર ક્લિક કરવાનું છે. એના પર તમે જેવું ક્લિક કરશો તો તમારી સામે આવું આવી જશે. બરાબર છે. એ લખ્યું છે સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ RPF 01-2024 સબ ઇન્સ્પેક્ટર. બરાબર છે. તમારે નીચે આવવાનું રહેશે. બરાબર છે. તો તમારે અહીંયા જોવાનું કોલ લેટર ડાઉનલોડ લિંક ફોર CEN 01-2024 SI. બરાબર છે. તો તમારે એના પર ક્લિક કરવાનું. જો કોઈ લક્ષદ્વીપવાળા હોય, બરાબર છે, લક્ષદ્વીપવાળા હોય તો એ લોકોને આના પર ક્લિક કરવાનું રહેશે. અને જો કોઈ ફ્રી પાસવાળા હોય તો ફ્રી પાસનું કઈ રીતે કરવું ટ્રેવલ પાસ, તો એની માટે ઇંગ્લિશમાં અહીંયા સૂચનાઓ આપેલી છે, અહીંયા હિન્દીમાં સૂચના આપેલી છે. જે SC ST રેટ હોય એ લોકોને ફ્રી પાસ મળે છે. બરાબર છે. તો આપણે ફ્રી પાસની પણ વાત કરીશું અને કોલ લેટરની પણ વાત કરીશું. તો તમારી સામે આવું લોગિન પેજ ઓપન થઈ જશે. બરાબર. અને આની લિંક હું તમને ડાયરેક્ટ જ આપી દઈશ. બરાબર, ડિસ્ક્રિપ્શનમાં. એટલે તમારે આટલું બધું મહેનત કરવાની જરૂર નહીં પડે. તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખી દેવાનો રહેશે. બરાબર છે. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ ટાઈપ કરી દેવાની રહેશે. બરાબર. સિલેક્ટ કરવાની રહેશે. પછી તમારે અહીંયા કેપ્ચા કોડ નાખવાનો રહેશે. આ જે તમને દેખાય છે એ તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. પછી તમે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. જો તમારું કોલ લેટર આવી ગયું હશે તો તમારું કોલ લેટર ડાઉનલોડ આવી જશે. બરાબર. અને જો કોલ લેટર નહીં આવ્યું અને તમે SC STમાં છો તો તમારે માટે ફ્રી ટ્રેવલ પાસની PDF આવી જશે. બરાબર. એ કઈ રીતે આવશે એ આપણે ચલો તમને બતાવી દઈએ છીએ. ટાઈપ કરી દેવાનું હશે. એક્ઝામ્પલ તમને અહીંયા આપી દઈશું. રજિસ્ટ્રેશન નંબર તમારો કેવો હશે. બરાબર. પછી તમારે બધું ટાઈપ કર્યા પછી અહીં લોગિન પર ક્લિક કરવાનું રહેશે. બરાબર છે. તમે જેવું લોગિન પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી જશે. બરાબર. તમારી સામે ડેશબોર્ડ ઓપન થઈ જશે. બરાબર છે. તો અહીંયા તમને દેખાશે કેન્ડિડેટ ડિટેલ. બરાબર. તો તમારા પરીક્ષા કા વિવરણ, તમારું એક્ઝામની ડિટેલ બતાવશે. અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર બતાવશે. અહીંયા તમારું નામ બતાવશે. બરાબર છે, કેન્ડિડેટનું નેમ. અહીંયા તમારા પિતાનું નામ બતાવશે. અહીંયા તમારું જેન્ડર બતાવશે. બરાબર. અને જો તમારે સિટી સ્લીપ ડાઉનલોડ કરવી તો તમારે આ બીજા નંબર પર કરીશું. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમે નીચે આવું ઇન્ટરફેસ આવી જશે. બરાબર. પ્લીઝ ક્લિક હિયર ટુ ડાઉનલોડ સિટી સ્લીપ. સિટી સ્લીપ એટલે ચલો આપણે ત્યાં ક્લિક કરીને બતાવી દઈએ છીએ તમને. સિટી સ્લીપ પર તમે ડાઉનલોડ પર ક્લિક કરશો. બરાબર છે. ક્લિક હિયર પર ડાઉનલોડ ક્લિક કરશો તમારી સામે આવું તમારું સિટી સ્લીપ આવી જશે. બરાબર. એમાં તમારે અહીંયા લખેલું જ રહેશે. બરાબર. SC ST કેન્ડિડેટ ધીસ ઇન્ટિમેશન ઇઝ ઓલ્સો એન ઓથોરાઇઝ ટુ બુક ધ ટિકિટ એન્ડ ટ્રેવલ. બરાબર. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે યહ સૂચના ટિકિટ એટલે કે આ તમારી માટે ઓલું છે નોટિફિકેશન ટાઈપ છે કે તમારે ટિકિટ કઈ રીતે બુક કરવી. બરાબર. આ ફ્રી ટિકિટનું છે. જો તમારું કોલ લેટર આવ્યું હોય તો તમારું કોલ લેટર પણ ડાઉનલોડ થઈ જાય. બરાબર. અને કોલ લેટર હંમેશા 4 દિવસ પહેલાં ડાઉનલોડ થાય છે, એટલા માટે અત્યારે નથી બતાવતા. બરાબર. તો અહીંયા આપણે જોઈશું રજિસ્ટ્રેશન નંબર બતાવે છે. અહીંયા તમારી જાતિ બતાવે છે. અહીંયા તમારું નામ બતાવી રહ્યા છે. અહીંયા તમારા પિતાનું નામ. અહીંયા તમારી પાસે આધાર કાર્ડ છે કે નહીં, તો તમે યસ કરેલું હશે તો યસ આવશે અને નહીં હોય તો નો કરેલું આવશે. બરાબર. અહીંયા તમારું જેન્ડર અને તમારી જન્મ તારીખ બતાવશે.
અને અહીંયા સ્કેનર છે અને અહીંયા તમારો ફોટો છે, બરાબર. તો આપણે નીચે જઈને જોઈએ નીચે હજી શું ઇન્સ્ટ્રક્શન છે, બરાબર. જેવું નીચે સ્ક્રોલ કરશો એવું તમારે અહીંયા એક્ઝામ ડિટેલ બતાવશે, બરાબર. તો અહીંયા તમારે સિટી બતાવશે કે તમારે કઈ જગ્યાએ એક્ઝામ છે, બરાબર. તો અહીંયા તમારે મહેસાણામાં એક્ઝામ છે, બરાબર. અહીંયા તમે કયા રાજ્યથી તમે આપી રહ્યા, કયા રાજ્યથી તમે ફોર્મ ભર્યું છે, બરાબર. તો તમે ગુજરાતમાંથી ફોર્મ ભર્યું છે, બરાબર. અહીંયા તમારે પરીક્ષાની તારીખ, બરાબર, 13 ડિસેમ્બર 2024 રોજ તમારી પરીક્ષા છે. અહીંયા તમારે શિફ્ટ બતાવશે કઈ શિફ્ટમાં તમારે જવાનું છે, બરાબર. તો એમાં બીજી શિફ્ટમાં તમારે જવાનું છે. અહીંયા શિફ્ટ વાઇઝ બતાવશે. અહીંયા 3 શિફ્ટ લેવાની છે આખા દિવસનું, બરાબર છે. અહીંયા 3 શિફ્ટ લેવાની છે. અહીંયા રિપોર્ટિંગ ટાઈમ બતાવે. અહીંયા રિપોર્ટિંગ ટાઈમ છે, બરાબર, 7:30. પહેલી શિફ્ટનો રિપોર્ટિંગ ટાઈમ છે 7:30 અને બીજી શિફ્ટનો રિપોર્ટિંગ ટાઈમ છે 11 વાગે, બરાબર. અને ક્લોઝિંગ ટાઈમ છે 12 વાગે. અને અહીંયા છે એક્ઝામ સ્ટાર્ટ થાય છે 12:30. અહીંયા તમે સર્ટિફિકેટ જે આપ્યું હતું SC/STનું એનો નંબર રહેશે. અહીંયા ઇસ્યુ ડેટ રહેશે કે કઈ તારીખે તમારું સર્ટિફિકેટ ડિક્લેર થયું છે, બરાબર. અને અહીંયા કોને ઇસ્યુ કર્યું છે એનું મેં આપ્યું હોદ્દો આવી જશે, બરાબર. અહીંયા આ સ્કેનર છે, એ સ્કેનરથી એ લોકો જોઈ શકે છે. અહીંયા છે આ તમારો સ્ટેટ કોડ છે, બરાબર. હા, એની આગળ 99 લગાવી દેવાનું, યુનિક નંબર છે, બરાબર છે. અહીંયા આ અધ્યક્ષ છે એના છે, બરાબર, સહી ચેરમેનના, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના ચેરમેનના સહી સિગ્નેચર છે. કઈ રીતે ટિકિટ બુક કરવી, બરાબર છે, એના વિશે જાણી લઈએ, બરાબર. તો આપણે જઈએ છીએ હવે નીચે, બરાબર છે. જેવું તમે નીચે સ્ક્રોલ કરશો એવું તમારા સામે આવું આવી જશે, બરાબર. આ ઇન્સ્ટ્રક્શન છે કે તમારે કઈ રીતે ટિકિટ બુક કરવી, બરાબર છે. તો આપણે એની માહિતી લઈ લઈએ છીએ. અહીંયા કુલ 10 પ્રકારના નિયમ આપ્યા છે તમારે કઈ રીતે કરવાનું. અને અહીંયા ચોખ્ખું લખેલું છે, બરાબર, ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે this is intimation is not your e-call letter and it does not a permit to you appear in the exam. It is only for your intimation of examination city and date. For making travel agreement, change of the date, city, shift or center of examination is not permitted under any circumstance, બરાબર છે. તો આમાં એમ કહેવામાં આવ્યું છે કે આ કોઈ કોલ લેટર નથી તમારું, આ તમારું સિટી સ્લીપ છે. તેથી તમને જાણવા મળે કે તમારી એક્ઝામ કયા જિલ્લામાં છે, બરાબર, કઈ જગ્યાએ છે અને કઈ શિફ્ટમાં છે અને કઈ તારીખે છે, એટલું તમને જાણવા મળશે, બરાબર છે. હા, એ છે. અને જો તમે SC/STમાંથી બિલોંગ કરતા હો તો તમારે જો ફ્રી ટ્રેવલ પાસ કરવાનો હોય તો તમારે તેની વ્યવસ્થા કરવા માટે તમને 10 દિવસ પહેલાં તમને ટ્રેવલ પાસ માટે સિટી સ્લીપ આપી દેવામાં આવે છે, બરાબર છે. એટલે તમે જો તમારે ટિકિટ બુક કરવાની હોય તો તમારે ઇન્સ્ટ્રક્શન જોઈને તમારે ટિકિટ બુક કરવા માટે તમને 10 દિવસનો સમય આપવામાં આવે છે. તો અંદર ટિકિટ બુક કઈ રીતે કરવી, બરાબર છે, એનું ઇન્સ્ટ્રક્શન તમારે કઈ રીતે ટિકિટ બુક કરવી એનું ઇન્સ્ટ્રક્શન આપણે તમને આપી દઈએ છીએ, બરાબર. તો તમારે ટિકિટ બુકિંગ માટે તમારે જવાનું રહેશે નજીકના રેલવે સ્ટેશન, જે તમે રેલવે સ્ટેશન તમે સિલેક્ટ કરેલું છે, બરાબર છે, ત્યાં તમારે જવાનું રહેશે. આ તમારે આની એક કોપી લઈ જવાની રહેશે સિટી સ્લીપની, જે તમે ડાઉનલોડ કરી રહ્યા છો તે, બરાબર છે. એની કોપી લઈ જવાની છે અને તમારે ઓરિજિનલ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે, કાસ્ટ સર્ટિફિકેટ SC/STનું જે તમારી પાસે હોય તે, બરાબર છે. તે લઈ જઈ અને તમારે રિઝર્વેશનની જે બારી હોય છે ત્યાં જઈને તમારે વાતચીત કરવાની રહેશે કે મારે ફ્રી ટિકિટ બુકિંગ કરાવી છે, બરાબર છે, ટ્રાવેલ પાસ. તો તમને ત્યાંથી ટિકિટ તમારે ટ્રેનનો નંબર સિલેક્ટ કરીને કહેવાનું રહેશે. તમને ત્યાંથી એક ફોર્મ આપવામાં આવશે, એ ફોર્મ તમારે ભરી દેવાનું રહેશે અને એ ફોર્મ ભર્યા પછી તમને ટિકિટ આપી દેવામાં આવશે અને ટિકિટ પર લખ્યું હશે ₹0, બરાબર છે. અને આની અંદર એક વસ્તુ છે કે એની અંદર કન્ફર્મ ટિકિટ હોઈ પણ શકે અને કન્ફર્મ ટિકિટ ના પણ હોઈ શકે. એ એક થોડું વિચારવાની બાબત છે, પણ તમને ટિકિટ આપી દેવામાં આવશે અને કન્ફર્મનું ચાન્સીસ કદાચ ઓછા હોઈ શકે, કારણ કે કન્ફર્મ હોય બી તે ના બી હોય. જો સીટ ખાલી હોય તો તમને કન્ફર્મ મળી જશે અને સ્લીપર ક્લાસની તમને ટિકિટ મળવા આવશે, બરાબર. તમને જવાની અને આવવાની બંને ટિકિટ ફ્રી છે, બરાબર. એટલે તમારે ત્યાં જઈને ફોર્મ લેવાનું રહેશે, ફોર્મ ભરવાનું રહેશે અને તમારે એક જે તમે સર્ટિફિકેટ આપેલું છે કાસ્ટ સર્ટિફિકેટ એની એક કોપી આપવાની રહેશે અને આ ફોર્મ આ જે સિટી સ્લીપ છે એ તમારે જમા કરવાની રહેશે, બરાબર. અને ત્યાંથી ફોર્મ ભરીને આપવાનું રહેશે. પછી તમને ટિકિટ આપી દેવામાં આવશે અને એ ટિકિટ
તમારે જ્યારે આવે છે ટીસી તો તમારે એને બતાવવાનું રહેશે, બરાબર છે. એટલે આ રીતે તમારું ટિકિટ બુકિંગ થઈ શકે છે, બરાબર. તમારે જો ટિકિટ બુકિંગ કરાવવી હોય તો તમે આ રીતે જઈને કરી શકો. જે તમે રેલવે સ્ટેશન સિલેક્ટ કરેલું હોય ત્યાં જઈને તમારે બતાવવાનું રહેશે અને ફોર્મ ભરીને આપવાનું રહેશે, જેથી તમારે ફ્રી ટ્રાવેલ પાસ થઈ શકે, બરાબર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. આવી જતી માહિતી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને હજી જ્યારે કોલ લેટર આવશે, બરાબર, કોલ લેટર નીકાળવાની પણ આ જ રીત છે. તો તમારે જો એક્ઝામ આવી ગઈ હોય અને 4 દિવસ બાકી હોય, બરાબર છે, તો તમે તમારી રીતે પણ આવી રીતે કરી શકો છો. જેથી એને જોવો તો તમારે SMS દ્વારા પણ તમને આવી જ જશે મેસેજ કે તમારી એક્ઝામ ક્યારે છે. કોલ લેટર ડાઉનલોડ કરવાનો SMS આવી જશે અને તમારા ઈમેલ થ્રુ પણ તમને મેસેજ આવી જશે, બરાબર. કે ઈમેલનો કઈ રીતે મેસેજ આવે છે એ તમને બતાવી દઈશું અહીંયા, બરાબર, સાઈડમાં. કે ઈમેલમાં તમારો રજિસ્ટ્રેશન નંબર ને તમારો પાસવર્ડ પણ આપેલો હોય છે. એ તમે ટાઈપ કરશો અંદર એ લિંક પર તો તમને તમારું કોલ લેટર પણ ડાઉનલોડ થઈ જશે. અને આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જેથી તમારે ગોતવા ન જવું પડે, બરાબર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બરાબર છે.